હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ, સેમિસ્ટર 4 ની એક્ઝામ દરેક વિદ્યાર્થીઓની બહુ જ સારી એવી કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, અને ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે આપણી પાસે ઇન્સ્ટાગ્રામ પર જોડાયેલા હતા, આપણી સાથે યુટ્યુબ ચેનલ પર જોડાયા હતા અથવા તો આપણી સાથે એપ્લિકેશન પર જોડાયા હતા. એ દરેક વિદ્યાર્થીઓના જે મેસેજ આવ્યા છે એના પરથી તો એટલું લાગે છે કે સર એક્ઝામ આ વર્ષે બહુ જ સારી ગઈ છે બધા. તો છોકરાઓ, જેટલું પણ આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું હતું, જેટલું પણ આપણે મટીરિયલ તમને આપ્યું હતું, એમાંથી એક્ઝેક્ટલી સેમ ક્વેશ્ચન પણ આવ્યા છે ઘણી વખત. તો હવે આપણે રિઝલ્ટની વાત કરીએ તો સેમિસ્ટર 4 નું જે રિઝલ્ટ છે એ તમારી એક્ઝામ પૂરી થઈ, એટલે કે જે લાસ્ટ એક્ઝામ ગઈ 30 એપ્રિલે, તો એનાથી તમારી જે એક્ઝામનું રિઝલ્ટ આવશે ઓલમોસ્ટ 40-45 ડેઝ પછી આવશે. ઓકે, એટલે અત્યારે 1 મંથ એન્ડ 1.5 મંથ ત્યાં સુધી તમારું કોઈ રિઝલ્ટ આવવાનું નથી. ઓકે, તો સેમિસ્ટર 5 ની અંદર હવે આપણે જશું. તો છોકરાઓ, સેમિસ્ટર 5 માં આપણા કયા સબ્જેક્ટ રહેશે? અને હા છોકરાઓ, સેમિસ્ટર 5 અને 6 જે તમારું બીકોમ નું ઓલમોસ્ટ જોવા જઈએ તો ફાઇનલ સેમિસ્ટર છે. ઓકે, ત્યાર પછી તમે સેમિસ્ટર 7 અને 8 જો કરવા માંગતા હોય તો કરી શકો છો, અથવા તમે ડ્રોપ લઈને બીકોમ ની ડિગ્રી લેવા માંગો છો તો થઈ શકે છે. તમે સેમિસ્ટર 7 અને 8 કમ્પ્લીટ કરશો તો તમને બીકોમ વિથ ઓનર્સ ની ડિગ્રી મળશે. ઓકે, અને સેમિસ્ટર નંબર 5 અને 6 કમ્પ્લીટ કરીને તમે ડ્રોપ કરશો તો તમને ઓનલી બીકોમ ની ડિગ્રી મળશે. તો આપણે સૌથી પહેલા સેમિસ્ટર 5 ની ચર્ચા કરી લઈએ. તો સેમિસ્ટર 5 માં તમારા સબ્જેક્ટ કયા કયા બની શકે છે અને કઈ રીતે સિલેક્શન આવશે? તો છોકરાઓ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી સેમિસ્ટર 5 નું જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનના આધારે સૌથી પહેલા આપણે વાત કરીએ મેજોર, એટલે મેજોર સબ્જેક્ટ માટે. તો છોકરાઓ, મેજોર સબ્જેક્ટ માટે સૌથી પહેલો એક કમ્પલસરી સબ્જેક્ટ છે, જો કમ્પલસરી લખેલું છે, દરેક વિદ્યાર્થીઓને આ કમ્પલસરી રહેશે, એટલે તમે આમાં ઓપ્શન નહીં શોધી શકો. બીએ, જેને આપણે બીએ સબ્જેક્ટ કહીએ છીએ. ઓકે, તો બધાને કમ્પલસરી જ રહેશે. ઓકે, હવે છોકરાઓ લખેલું જ છે જો અહીંયા, એની વન ફ્રોમ ધ ફોલોઈંગ, એટલે તમારે આમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્શન કરવાનું છે. એટલે કોઈ પણ એક ડોટ પર તમારે ટીક કરવાનું રહેશે. ઓકે, તમને કોલેજમાંથી સિલેક્શન માટેનું એક પેપર આપશે. ઓકે, હવે આમાં કઈ રીતે સબ્જેક્ટ સિલેક્શન છે તો એની ચર્ચા કરી. તો જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર નંબર 3 અને 4, જે વિદ્યાર્થીઓનો સેમિસ્ટર નંબર 3 અને 4 માં એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર નંબર 1, 2, 3, 4, એટલે તમે સમજો, જ્યારે સેમિસ્ટર 3 કરેલું ને તમે, તો એડવાન્સ અકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર નંબર 1 અને પેપર નંબર 2 સિલેક્શન કર્યું હશે. પછી તમે સેમિસ્ટર 4 માં આવ્યા તો એડવાન્સ અકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર નંબર 3 અને પેપર નંબર 4 સિલેક્શન કર્યું હશે. ઓકે, એટલે તમારું કોસ્ટિંગ અકાઉન્ટ અથવા તો કોર્પોરેટ અકાઉન્ટ અથવા ટેક્સેશન. ઓકે, એટલે જે છોકરાઓ, જે વિદ્યાર્થીઓ મેજોરમાં તમે એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ લાસ્ટ સેમિસ્ટરમાં સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4 માં સિલેક્શન કર્યું હતું, તો એ વિદ્યાર્થીઓને આ સેમિસ્ટરની અંદર એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર નંબર 5, એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર નંબર 6, જેને આપણે કહીશું ઓડિટિંગ નો સબ્જેક્ટ, અને બીજો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ નો સબ્જેક્ટ, મેનેજમેન્ટ અકાઉન્ટ અને ઓડિટિંગ નો સબ્જેક્ટ. એટલે સમજો, જે વિદ્યાર્થીઓ લાસ્ટ સેમિસ્ટરની અંદર એડવાન્સ અકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર નંબર 1, 2, 3, 4 ની સ્ટડી કરેલી છે સેમિસ્ટર 3 અને 4 માં, એમને 5 અને 6 આગળની સ્ટડી માટે આ સબ્જેક્ટ સિલેક્શન આવશે. ઓકે, ક્લિયર વાત? ઓકે, ત્યાર પછી નેક્સ્ટ, જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર નંબર 3 અને 4 માં બેન્કિંગ 1, 2, 3, 4 ની સ્ટડી કરેલી છે. ઓકે, તમને ખબર જ હશે, જેમને સિલેક્શન કર્યું હશે એને ખબર જ હશે, તો એમને આ સેમિસ્ટરમાં બેન્કિંગ 5 અને 6 નું સિલેક્શન આવશે. પછી જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર 3 ની અંદર અને સેમિસ્ટર 4 ની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ સિલેક્શન કર્યો હશે એઝ અ 1, 2, 3, 4, મતલબ મેજોરમાં. બરાબર, આ બધું ડિપેન્ડ કરે તમે સેમિસ્ટર 3 અને 4 માં કયો સબ્જેક્ટ સિલેક્શન કરેલો છે મેજોરમાં. એટલે તમને જો નહીં સમજ પડે ને તો તમારે શું કરવાનું, તમારા સેમિસ્ટર 4 ની હોલ ટિકિટ લેશો અને હોલ ટિકિટમાં ચેક કરી લો કે તમારું મેજોરમાં શું છે. મેજોરમાં બેન્કિંગ છે તો તમારું બેન્કિંગ હશે આ સેમિસ્ટરમાં બી મેજોરમાં. તમારું મેજોરમાં સ્ટેટિસ્ટિક્સ છે તો આ સેમિસ્ટરમાં બી મેજોરમાં સ્ટેટિસ્ટિક્સ હશે. તમારું જો કોમ્પ્યુટર એપ્લિકેશન હશે લાસ્ટ સેમિસ્ટરમાં તો કોમ્પ્યુટર એપ્લિકેશન જ રહેશે.
તમારું લાસ્ટ સેમિસ્ટરની અંદર માર્કેટિંગ હશે, માર્કેટિંગ 1, 2, 3, 4 ની તમે સ્ટડી કરી હશે સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4 માં. તો આ સેમિસ્ટર માટે તમારે માર્કેટિંગ 5 અને 6 ની સ્ટડી કરવાની છે. પછી જે છોકરાઓ મેનેજમેન્ટની સ્ટડી કરેલી છે સેમિસ્ટર 1, 2, 3, 4 માં, તો તમારે આ સેમિસ્ટરમાં મેનેજમેન્ટ સિલેક્શન આવશે. અને જે છોકરાઓ એવા છે કે જે સ્પેશિયલ ટેક્સેશન લીધેલું છે, ઓકે, જેમને મેજોરમાં સ્પેશિયલ ટેક્સેશન હશે, એટલે ટેક્સ પ્રોસિજર વાળો જે સબ્જેક્ટ છે તે, તો એમના માટે આ સિલેક્શન રહેશે. ઓકે, તો છોકરાઓ આ તો ડિપેન્ડ કરશે કે તમે સેમિસ્ટર નંબર 4 અને સેમિસ્ટર નંબર 3 માં કયા સબ્જેક્ટનું સિલેક્શન મેજોર સબ્જેક્ટમાં કર્યું હશે, એ પ્રમાણે તમારે અહીંયા કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્શન આવશે. ઓકે, જો નહીં સમજ પડે તો છોકરાઓ નીચે કોમેન્ટ કરી લેજો કે મારી પાસે મેજોર સબ્જેક્ટ આ છે સર, તો પછી આ વખતે કયું સિલેક્શન આવશે. ઓકે, તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ છોકરાઓ, તો માઇનોર. હવે તમારા માઇનોર સબ્જેક્ટની અંદર આવીએ. તો માઇનોર સબ્જેક્ટ એટલે છોકરાઓ જો તમે વિચારો કે તમારો એક સબ્જેક્ટ તો અહીંયા કન્ફર્મ જ છે બધા વિદ્યાર્થીઓમાં, પછી અહીંયા તમે બે પેપરની વાત કરશો, બીજું અને ત્રીજું. એટલે મેજોરિટી વિદ્યાર્થીઓનો જો આ સબ્જેક્ટ હોય તો તમારા 3 સબ્જેક્ટ અહીંયા કન્ફર્મ થઈ જાય, બરાબર. એટલે કે પહેલો તો બધાને કન્ફર્મ છે, પછી તમે અહીંયા એક ટીક કરશો એટલે તમારે એની અંદર 2 પેપર ઓટોમેટિકલી સિલેક્શન થઈ જશે. જો કોઈ વિદ્યાર્થીએ સ્ટેટિસ્ટિક્સ સિલેક્ટ કરેલું હોય, બરાબર, એટલે લાસ્ટ સેમિસ્ટરમાં સ્ટેટિસ્ટિક્સ હશે મેજોરમાં, તો આ સેમિસ્ટરમાં બી મેજોરમાં સ્ટેટિસ્ટિક્સ રહેશે, તો એમાં પણ તમારું પેપર 5 અને પેપર 6 એટલે ઓટોમેટિકલી અહીંયા 2 અને 3 2 પેપર ઓટોમેટિકલી તમારું સિલેક્શન થઈ જશે. એટલે તમારા 3 સબ્જેક્ટ અહીંયા કન્ફર્મ થઈ જાય મેજોર તરીકે. એટલે મેજોરમાં આ વખતે તમારા 3 સબ્જેક્ટ થઈ ગયા. ચલો, ત્યાર પછી તમારી પાસે માઇનોર સબ્જેક્ટની વાત કરીએ તો માઇનોર સબ્જેક્ટમાં કમ્પલસરી સબ્જેક્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. કમ્પલસરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક, જેને આપણે શોર્ટમાં છોકરાઓ BRF કહે છે. હવે છોકરાઓ આ સબ્જેક્ટ પર આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. આ સબ્જેક્ટ છોકરાઓ થોડો ટફ લાગશે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને જ્યારે એડમિશન સ્ટાર્ટ થાય ને ત્યારે જ કહેવામાં આવે છે કે આ સબ્જેક્ટ પર થોડું ધ્યાન આપીને પહેલેથી થોડું વાંચીને પ્રિપેરેશન કરો. પણ ઘણા સ્ટુડન્ટ્સનું એવું હોય છે કે સર તો બોલ્યા કરે, ઓકે, પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે પ્રિપેરેશન નહીં થાય અને પછી એક્ઝામ અપાઈને આવે અને રિઝલ્ટ આવે ત્યારે એટી આવે ત્યારે પસ્તાવો થાય, બરાબર. ઘણા વિદ્યાર્થીઓના એવા પણ મેસેજ આવે કે સર મારું 1 થી 4 સેમિસ્ટરમાં મેં તો સેલ્ફ પ્રિપેરેશન કરતા હતા કે કરતી હતી, બરાબર, તો એમાં તો પાસ થઈ ગયા, પણ આ સેમિસ્ટરમાં આવીને BRF સબ્જેક્ટમાં મેં ફેલ થઈ ગયો. તો છોકરાઓ BRF સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે જે તમારો થિયરિકલ સબ્જેક્ટ છે, એટલે તમારે વાંચવાનું જ છે, પરંતુ વાંચવા કરતા એ સમજવાનો વધારે છે. ઓકે, જો તમને આમાં સમજ જ નહીં પડશે તો તમે વાંચેલું યાદ નહીં રાખી શકશો. ઓકે, બીકોઝ લો નો સબ્જેક્ટ છે, એટલે તમારે થોડું જે લેંગ્વેજ તમે લખો છો એના પર થોડું ધ્યાન રાખવું પડશે, એના માટે કહ્યું છે. એટલે આ સબ્જેક્ટની પ્રિપેરેશન તમારે સારી એવી તૈયારી સાથે એક્ઝામમાં જવું પડશે. બીજી વાત છોકરાઓ, આ સબ્જેક્ટની અંદર ઓલમોસ્ટ અગર જો મેં 1-2 સબ્જેક્ટને રિમૂવ 1-2 ચેપ્ટરને રિમૂવ પણ કરું ને કે ચલો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્સ નથી, તો પણ છોકરાઓ આ સબ્જેક્ટની અંદર તમારે 20 ચેપ્ટરનું તમારે તૈયારી કરવાનું છે. ઓકે, એટલે એક જ સેમિસ્ટર 5 માં આ સબ્જેક્ટની અંદર તમારે 20 ચેપ્ટર તૈયાર કરવાના. ઓકે, એટલે સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કમ્પલસરી છે દરેક વિદ્યાર્થીઓ માટે, કોઈના માટે ઓપ્શન નથી. ઓકે, ત્યાર પછી છોકરાઓ નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા એની વન, ઓકે, કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્શન કરવાનો રહેશે. હવે તમારો કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્શન થાય તો છોકરાઓ કયો સબ્જેક્ટ સિલેક્શન કરશો, તો ઇકોનોમિક્સ તમારા પર ડિપેન્ડ છે, તમારી કોલેજ પર ડિપેન્ડ છે કે કોલેજે તમને કયો ઓપ્શન આપેલો છે. ઇનડાયરેક્ટ ટેક્સ આવશે, એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર નંબર 5. હવે છોકરાઓ જો એક સિમ્પલ વસ્તુ સમજો કે તમે જો અહીંયા એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ આ ગ્રુપ સિલેક્શન કરેલું છે, આ ગ્રુપ સિલેક્શન કર્યું છે ફોર એક્ઝામ્પલ, તો તમે આ સબ્જેક્ટ અહીંયા સિલેક્શન નહીં કરી શકશો, બીકોઝ આ સબ્જેક્ટ ઓલરેડી અહીંયા કવર થઈ ગયો છે. ઓકે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જે છોકરાઓ અહીંયા સમજો બેન્કિંગ સબ્જેક્ટ સિલેક્શન કર્યો છે, ક્યાં તો સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ સિલેક્શન કર્યો છે, ક્યાં કોમ્પ્યુટર એપ્લિકેશન સિલેક્શન કર્યું છે,
તો એમના માટે આ સબ્જેક્ટની ચોઇસ છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, એ તો તમને કોલેજ વાળા ઓપ્શન આપશે એટલે ખ્યાલ આવી જ જશે. પરંતુ આટલા સબ્જેક્ટમાંથી આપણે કોઈ એક સબ્જેક્ટનું સિલેક્શન કરવાનું રહેશે. એ ડિપેન્ડ કરશે કે તમે આ ગ્રુપમાં કયા સબ્જેક્ટ સિલેક્શન કર્યા છે. જો આ ગ્રુપમાં તમે આ સબ્જેક્ટને સિલેક્શન કરેલો છે તો અહીંયાથી આ સબ્જેક્ટ કેન્સલ થઈ જશે, બાકીના ઓપ્શન તમારા જે કોલેજ છે એના પ્રમાણે રહેશે. જો તમે આ ગ્રુપમાં બેન્કિંગ સબ્જેક્ટ સિલેક્શન કરેલો છે તો અહીંયાથી બેન્કિંગ રિમૂવ થઈ જશે, બરાબર. બાકીના સબ્જેક્ટ તમારી કોલેજ પ્રમાણે રહેશે. ફોર એક્ઝામ્પલ બીજું કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ સિલેક્શન કરેલો છે અહીંયા, તો અહીંયાથી સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ રિમૂવ થઈ જશે, બરાબર. અને પછી તમારા બાકીના ઓપ્શન રહેશે. તો હવે એ તમારી ચોઇસ પર છે કે તમને કોલેજમાં ઇકોનોમિક્સ આપે છે અથવા તો બેન્કિંગ આપે છે, સ્ટેટિસ્ટિક્સ આપે છે. ઓકે, મારી જો તમને રાય હોય કે સર કયો સબ્જેક્ટ સિલેક્શન કરવો જોઈએ, તો જો એ વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થી ઓલરેડી અહીંયા આ સબ્જેક્ટનું સિલેક્શન કર્યું છે, ઓકે, કારણ કે આ સબ્જેક્ટ મેજોરિટી છોકરાઓનો હોય છે. ઓકે, તો તમારા માટે જો તમારું સ્ટેટિસ્ટિક્સ બહુ સારું હોય, ઓકે, તો તમે અહીંયાથી સ્ટેટિસ્ટિક્સ સિલેક્શન કરી શકો. ઓકે, પહેલી ચોઇસ. આ મારી ઓપિનિયન છે તમને, બીકોઝ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં માર્ક્સ સ્કોર થાય છે જો તમારું સ્ટેટિસ્ટિક્સ સારું હોય તો. ઓકે, તો તમને સ્ટેટિસ્ટિક્સમાં ઓન એન એવરેજ સ્ટુડન્ટ બી હોય ને તો પણ છોકરાઓ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ તમારે સિલેક્શન કરવો જોઈએ કે જેનાથી તમારું રીડિંગ જે છે એ તમારું ઓછું થાય. કારણ કે સ્ટેટિસ્ટિક્સમાં શું હોય છે, છોકરાઓ થિયરી ઓછી હોય છે, તમારે પ્રેક્ટિકલ દાખલા જ ગણવાના હોય છે. અને એનાથી તમારું જે પ્રેક્ટિકલ છે એ જો સારું હશે તો એ સબ્જેક્ટ તમારો ઓટોમેટિકલી ક્લિયર થઈ જાય છે, બરાબર. અને એની સામે છોકરાઓ તમારી પાસે ઓલરેડી થિયરિકલ સબ્જેક્ટ જે છે BRF, એમાં તમે ધ્યાન આપી શકો છો. ઓકે, અને તમે BA માં પણ તમે ધ્યાન આપી શકો. પછી જો તમારું પ્રેક્ટિકલ સારું નથી કે સર મારે તો થિયરિકલ સારું છે, તો થિયરિકલ સારું હોય તો તમારા માટે અહીંયા બેન્કિંગનો પણ ઓપ્શન છે, ઇકોનોમિક્સનો પણ ઓપ્શન છે, અને અમુક કોલેજ એવી પણ છે જેમાં ઇનડાયરેક્ટ ટેક્સનો પણ ઓપ્શન છે. ઓકે, અને અમુક કોલેજમાં માર્કેટિંગ અથવા તો મેનેજમેન્ટના પણ ઓપ્શન આપેલા છે. એ ડિપેન્ડ કરશે, તમારી બધી કોલેજ હોય છે, આટલી બધી કોલેજ છે VNSU સાથે જોડાયેલી, દરેક કોલેજમાં અલગ અલગ સબ્જેક્ટ સિલેક્શન અહીંયાથી આપશે તમને. ઓકે, તો એ તમારા પર સિલેક્શન માટે છે. તો આ થયું તમારું કમ્પ્લીટ ટોપિક. એટલે જો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને એક ફોર્થ સબ્જેક્ટ આ થઈ જશે. પછી કોઈ પણ એક ફિફ્થ સબ્જેક્ટ તમારો અહીંયાથી સિલેક્શન થશે. ઓકે, એટલે તમારા કેટલા સબ્જેક્ટ સિલેક્શન થઈ ગયા? 5. અને આ દરેકે દરેક સબ્જેક્ટ 50 માર્ક્સના રહેશે. અત્યાર સુધી શું હતું, તમારી પાસે 4 સબ્જેક્ટ જે છે તમારા 50 માર્ક્સના હતા અને 3 સબ્જેક્ટ તમારા 25 માર્ક્સના હતા. આ સેમિસ્ટરમાં 5 સબ્જેક્ટ જે છે એ તમારા 50 માર્ક્સના થશે. જો 1, 2, 3, 4 અને 5. ઓકે, એટલે છોકરાઓ ધ્યાન રાખજો, મેજર માઇનર 50 માર્ક્સના સબ્જેક્ટ. ઓકે, હવે છોકરાઓ એક જ સબ્જેક્ટ આપણો બાકી રહી ગયો છે જે SEC માં બાકી રહેશે. હવે એ એક સબ્જેક્ટ જે છે એમાં તમારે કોઈ પણ એક સિલેક્શન આવશે આટલા સબ્જેક્ટમાં. પણ મેજોરિટી જે છોકરાઓ સુરતની અંદર સ્ટડી કરી રહ્યા છે અને સુરતની અંદર જે મેજોરિટી કોલેજ છે એ કોલેજમાં મોસ્ટલી એડવાન્સ કોમ્યુનિકેશન સ્કિલ એટલે ઇંગ્લિશનો સબ્જેક્ટ સિલેક્શન હોય છે. ઓકે, એટલે એમાં ઓલમોસ્ટ સિલેક્શન કરવાનું હોતું નથી. મોસ્ટલી કોલેજની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ હોય છે. બટ અમુક એવી પણ કોલેજ છે કે જે તમને ગુજરાતીનો પણ ઓપ્શન આપે છે. ઓકે, પછી અમુક કોલેજ એવી પણ છે જેમાં પર્સનલ ટેક્સ પ્લાનિંગ છે અથવા તો કોમ્યુનિકેશન સ્કિલ કરીને પણ એક કોલેજની અંદર ઓપ્શન છે, બરાબર. તો એ ડિપેન્ડ કરશે તમારી કોલેજ. બાકી જ્યાં સુધી મારા કનેક્શનમાં જેટલા બી વિદ્યાર્થીઓ છે, મારા કનેક્શનમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ અમારી પાસે સ્ટડી કરી રહ્યા છે, જે કોલેજથી આવી રહ્યા છે, એ બધા સ્ટુડન્ટ્સને આ સબ્જેક્ટ જ હોય છે. ઓકે, તો આ થયા તમારા સબ્જેક્ટ સિલેક્શન અને સબ્જેક્ટ નંબર કયો? 6. અને આ સબ્જેક્ટ તમારો 25 માર્ક્સનો રહેશે. આ સબ્જેક્ટ તમારો 25 માર્ક્સનો રહેશે. હા, અને એક બીજી વસ્તુ, છોકરાઓ જે વિદ્યાર્થીઓ એડવાન્સ કોમ્યુનિકેશન સ્કિલ સિલેક્શન કરે છે એમના માટે આપણે બહુ સરસ એક ઈ બુક્સ તૈયાર કરી રહ્યા છે, જે લાસ્ટ સેમિસ્ટરમાં પણ આપણે તૈયાર કરેલી હતી સેમિસ્ટર 4 અને એ ઈ બુક્સ તમને મળી જશે થોડા સમયમાં. ઓકે, અમે એની તૈયારી કરી રહ્યા છે.
અપલોડ થશે એટલે તમને નોટિફિકેશન આવી જશે આપણે એપ્લિકેશન પર જે પણ છોકરાઓ જોડાય છે તેમના માટે. તો છોકરાઓ બહુ જ સરસ એવી મતલબ તમને ઈ બુક્સ તૈયાર કરીને અમે આપશું ઇંગ્લિશ માટે, એટલે તમારે ચિંતા નથી કરવા. ઓકે, ચાલો હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશન પર જોડાવા માંગી રહ્યા છે એમના માટે છોકરાઓ આ બંને કોર્સ રેડી છે. ઓકે, ત્યાર પછી છોકરાઓ આ સબ્જેક્ટનો કોર્સ પણ આપણો એકદમ પરફેક્ટલી રેડી છે. બહુ જ સારી એવી તૈયારી સાથે નોટ્સ સાથે રેડી કરીને સમજાવીને મૂકેલો છે. ઓકે, ત્યાર પછી આપણે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટનો કોર્સ પણ બહુ જ સારી રીતે તૈયારી કરીને મૂકેલો છે. એટલે આટલા કોર્સ ઓલમોસ્ટ રેડી છે. અને બીજું મેં તમને કીધું છે કે ઇંગ્લિશની ઈ બુક્સ અમે થોડાક સમયમાં 1 મહિનો લાગશે અપલોડ થઈ જશે. ઓકે, એટલે ઓલમોસ્ટ છોકરાઓ સેમિસ્ટર નંબર તમારું જે પણ 5th છે એમાં તમારે ખાલી 6 સબ્જેક્ટની તૈયારી કરવાની છે. 7 સબ્જેક્ટ હવે નથી, ખાલી 6. ઓકે, એમાં તમારી પાસે આટલા ચેપ્ટર જે રહેશે, આટલા સબ્જેક્ટ જે રહેશે એ 50 માર્ક્સના રહેશે. અને આ એક સબ્જેક્ટ જો તમારું સિલેક્શન થાય, આમાંથી કોઈ પણ સબ્જેક્ટ સિલેક્શન થશે, મેજોરિટી છોકરાઓનો ઇંગ્લિશ હશે. એમાં સેમિસ્ટર નંબર 5 માં 6 સબ્જેક્ટ થયા. ઓકે, 25 માર્ક્સનો એક સબ્જેક્ટ રહેશે. ઓકે, તો કમ્પ્લીટ આ રીતે તમારું સબ્જેક્ટ સિલેક્શન રહેશે. ઓકે, તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર.